જો તમે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા હોય, ચાહે કોઈ પણ વર્ષો માટે, તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ કેમ ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ છે અને દર વર્ષે આટલા રિઝલ્ટ જે પ્રોડ્યુસ કરે છે. અને હું રિઝલ્ટની આગળ એક વસ્તુ એડ કરાવડાવું છું, સચ્ચે રિઝલ્ટ, બરાબર, સાચા રિઝલ્ટ પ્રોડ્યુસ કરે છે અને સાચા હોવાની ખાતરી એમના પોડકાસ્ટ થ્રુ આપે છે. ટીમ આખી એમના ઘરે વિઝિટ કરે છે, એમનો આખો પોડકાસ્ટ લે છે, નાસ્તો કરીને આવે છે અને એ જ અમારી સાબિતી છે કે આ અમારા રિઝલ્ટ છે. દરેકે દરેક રિઝલ્ટમાં વિદ્યાર્થીનો ફોટોગ્રાફ પણ ખાલી અહીંયા સફર પૂરી નથી થતી. માર્ક્સ આવી ગયા એના પછી એડમિશન માટે પણ પ્રિયસર વિદ્યાપીઠની ટીમ વિદ્યાર્થીઓ સાથે એન્ડ સુધી રહે છે અને એમાંય વિદ્યાર્થીઓ કહે છે કે થેન્ક યુ સર, તમારો સપોર્ટ અમને મળ્યો એટલે અમે આટલે સુધી પહોંચ્યા. મને તમને થોડાક પ્રૂફ બતાવવા છે. આમ તો હું પ્રૂફ બતાવવામાં બહુ માનતો નથી, પણ લાગતું હોય કે ક્યારેક હવે પ્રૂફ બતાવવાનો સમય આવ્યો છે, ત્યારે હું આ પ્રૂફ બતાવી રહ્યો છું. 2026ની બેચની અંદર ટોપ 10માં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના 6 વિદ્યાર્થીઓ હતા અને ટોપ 100માં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના 41 સ્ટુડન્ટ્સ હતા, જે આખા ગુજરાતમાં ગમે તેટલા પ્લેટફોર્મ્સ હોય એમાં સૌથી મોટો ડિજિટ હતો. બરાબર, તમારે ગમે ત્યારે પ્રૂફ સાથે જોઈએ તો તમે પ્રૂફ સાથે, દરેક વિદ્યાર્થીના પોડકાસ્ટ આપણી ચેનલ પર આવી જ રહ્યા છે. બરાબર, ઓલરેડી એટલા બધા પોડકાસ્ટ લેવાઈ ગયા છે, પેન્ડિંગ છે, એડિટર થાકી ગયા છે અને હજી તો આ વીકની અંદર અમદાવાદ, ગાંધીનગરના વિદ્યાર્થીઓના પોડકાસ્ટ શૂટ થવાના છે, પણ બધા જ પોડકાસ્ટ અમે આવનારા મહિનાઓમાં અમારી બધી જ ચેનલ પર મૂકવાના છીએ, વિથ શોર્ટ્સ મૂકીશું. આજે હું તમને અમુક મેસેજીસ બતાવવા માંગુ છું વિદ્યાર્થીઓના, જે પણ સાબિતી આપે છે કે આ વિદ્યાર્થીઓને ખાલી ડીડીસીઈટી સુધી નહીં, ડીડીસીઈટી પછી એડમિશન સુધી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સપોર્ટ કરે છે અને એમાં હું ખુદ પણ વિદ્યાર્થીઓના સાથે કનેક્શનમાં રહું છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર. સૌથી પહેલા ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. ડિસ્ક્રિપ્શનમાં ડીડીસીઈટી 2027ના કોર્સની માહિતી છે, ચેક કરી લેજો. જોડાવું હોય તો જોડાઈ જજો. આ પહેલું વર્ષ એવું છે કે જેમાં એક મહિનામાં 1000થી વધારે વિદ્યાર્થીઓ કોર્સની અંદર જોડાઈ ગયા છે અને રેગ્યુલર બેસિસ પર લાઈવ પણ 450થી વધારે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. આ વર્ષે જે કોમ્પિટિશન વધવાની છે એમાં અમે જ વધારવાના છીએ, ફાઇનલ છે. પણ એ કોમ્પિટિશનમાં તમારે ભણવું હોય તો ખાસ જોડાઈ જજો. પછી તમે જાતે ચેક કરજો કે કેમ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો કોર્સ જબરજસ્ત. હવે હું તમને અમુક પ્રૂફ બતાવું છું, વન બાય વન, શાંતિથી તમે ચેક કરજો. આ એક વિદ્યાર્થીનો મેસેજ છે કે સર એમએસયુ ગવર્મેન્ટમાં લાગી ગયું છે, થેન્ક યુ સો મચ, તમારા વગર પોસિબલ નહોતું, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ પીવીટી. ઠીક છે, આ વિદ્યાર્થીનો મેસેજ છે ને ગઈકાલના જ અમુક મેસેજ મને આવ્યા હતા. મારી ટીમે કીધું સાહેબ આ મેસેજીસ આવ્યા, વિડીયો બનાવો તો વિદ્યાર્થીઓને ખબર પડે કે એકચ્યુઅલમાં આપણે કામ કરીએ છીએ, ખાલી વાતો નથી કરતા. આ વિદ્યાર્થીમાં ઓમ વેબસાઇટ લખ્યું છે. આ ઓમ નામનો વિદ્યાર્થી છે. વેબસાઇટ કેમ લખ્યું છે? હવે પીવી કોડિંગ આ વખતથી સ્ટાર્ટ કર્યું છે. અમારી જે કોડિંગની વેબસાઇટ છે આ વિદ્યાર્થી બનાવી. બરાબર, આ જ વિદ્યાર્થીને અમે ઓપોર્ચ્યુનિટી આપી હતી. અમે અમારા વિદ્યાર્થીઓને પણ ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે તમે અમારી સાથે કામ કરો અને એનું પેમેન્ટ પણ આપીએ છીએ. આખી વેબસાઇટ આ વિદ્યાર્થીએ બનાવી છે અને લખ્યું છે કે સર, આને તો પહેલા બી કીધું હતું કે મોક રાઉન્ડમાં સર નિરમા સીએસસી મળી ગઈ છે, ફર્સ્ટ રાઉન્ડમાં સર મને નિરમા યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું છે, થેન્ક યુ. અમે રિપ્લાય આપ્યો કે આવો હવે ઘરે મમ્મી અને બાને લઈને, કેમ કે અમે એના ઘેર વિઝિટ કરીને આવ્યા છે. પોડકાસ્ટ તમને થોડાક ટાઈમમાં જોવા મળશે. એમના મમ્મી, એમના બા બંનેને મળીને આવ્યા છે. એટલે આ મેસેજ અમે સામેથી અમને લખ્યો અને તમે રિપ્લાયનો ટાઈમ જો 7:22નો મેસેજ છે, 7:46 અમારો રિપ્લાય ગયો છે. આ ડાઉટમાં આટલી સ્પીડમાં જાય છે. જો 9:20નો મેસેજ છે, 9:21 રિપ્લાય જતો રહ્યો છે. ઠીક છે, હવે આપણે ત્રીજો મેसेज જોઈએ. एक विद्यार्थियों से थैंक यू सो मच प्रियसर ने टीम आपके डीडीसी के कोर्स और आपके सपोर्ट के कारण मुझे डीडीसीटी काउंसलिंग में वीजीसी कॉलेज में सीट अलॉट हुई है. आप सभी टीचर्स को मेरा दिल से धन्यवाद. इसमें मैंने ऐसे એની આગળ આપણે વાત કરીએ. એક વિદ્યાર્થી છે, આ 12નો વિદ્યાર્થી છે, ગુજરાત 12નો છે. गुड इवनिंग सर, वेरी वेरी थैंक यू टू यू. मुझे फाइनली कॉलेज मिल गया, जीईसी गांधीनगर, ऑल इंडिया નો વિદ્યાર્થી છે, 12નો વિદ્યાર્થી છે. તો આપ लोगों ने बहुत हेल्प किया, थैंक यू सो मच. પ્રિયસર વિદ્યાપીઠ ટીમ મેમ્બર, જ્યારે હું ગુજરાત વિઝિટ કરીશ ત્યારે સર તમને મળવું છે, તમને ક્યાંથી શોધી શકાય એવું આ વિદ્યાર્થી. એના પછી આપણે આગળ વધીએ. આ એક વિદ્યાર્થી છે, એને લખ્યું છે કે થેન્ક યુ સો મચ. આ વિદ્યાર્થીને નિરમાની કોલેજમાં ઈસીની અંદર એડમિશન મળ્યું છે. એની ચોઇસ નંબર 2 છે, એની અંદર જ આ વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે. એના પછી આ તો રેન્ક 1 છે. રેન્ક 1 ને પહેલી વખત મળ્યું તો એને મેસેજ કર્યો તો સર રેડી છે ને? 12:19 મેસેજ હતો, 12:26 રિપ્લાય તો ક્યાં બરાબર છે. થેન્ક યુ સર, તમારી લીધે જ આવું સારું રિઝલ્ટ આવ્યું છે. મેં કીધું ના ના, મહેનત તો તમારી જ છે. મેં મેસેજ કર્યો, ના સર તમારા પ્લેટફોર્મનો સપોર્ટ બહુ રહ્યો છે. બરાબર, પછી એને મેસેજ કર્યો છે, આગળના મેસેજના ફોટોગ્રાફ અમે લીધા નથી. એના પછી આ બીજો વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થી તો ડીડી સેટ માટે પણ અમારી સાથે અત્યારે ઘણું બધું કામ કરી રહ્યો છે. સર થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. આ બધામાં ડીડીસીઈટીની પ્રિપેરેશનમાં મને ગમતી કોલેજ ને ગમતી બ્રાન્ચ મળી ગઈ છે. પછી અમે રિપ્લાય આપ્યો ક્યાં મળ્યું એની સાથે વાત. એના પછી આ એક વિદ્યાર્થી છે, થેન્ક યુ સો મચ. ખાલી 4 મહિનામાં ડીડી સેટની પ્રિપેરેશન કરી હતી, 84મો રેન્ક આવ્યો અને કોમ્પ્યુટરમાં મને એલડીમાં મળી ગયું છે, થેન્ક યુ સો મચ. એના પછી આપણે હજી આગળ જોઈએ. આ એક વિદ્યાર્થી છે, જેને આના પણ અમે ઘરે જઈ આવ્યા છીએ. સર ક્યાં લખ્યું છે? સર એલડીમાં કોમ્પ્યુટર મળી ગયું છે, થેન્ક યુ ડીડીસીઈટીમાં આટલું સરસ ભણાવવા માટે. મેં કોંગ્રેચ્યુલેશન. 2:52નો મેસેજ છે, 3 રિપ્લાય ગયો છે, થેન્ક યુ સર, તમારા સપોર્ટ વગર પોસિબલ નહોતું. અને પછી એને આગળ સવાલ પૂછ્યા છે અને અમે આન્સર આપ્યા.
આ એક દીકરી છે, આ દીકરીના ઘરે અમે રાજકોટ ગયા હતા અને એની કોલેજમાં સેમિનાર આપ્યો હતો. એના માટે અમે DDCT અવેરનેસ માટે એક પીપીટી બનાવેલી છે. જે પણ વિદ્યાર્થીઓને એમના જુનિયર્સને ગાઈડ કરવા હોય તો અમે એમને પીપીટી આપતા હોઈએ છીએ. તો એ દીકરીને અમે પીપીટીમાં સપોર્ટ કર્યો તો પછી એણે પણ એની રીતે થોડા ઘણા સુધારા કર્યા જ હતા. બરાબર, અને એની કોલેજમાં એને પ્રેઝન્ટેશન આપ્યું છે. કેમ કે એની કોલેજના મેક્સિમમ વિદ્યાર્થીઓ આ વખતે અમારા ટોપર્સ છે. એને પ્રેઝન્ટેશનનો ફોટો પણ મોકલ્યો. થેન્ક યુ સર ફોર પીપીટી ગાઈડન્સ સેમિનાર ડન, સરસ રીતે મેં કર્યો છે. એના પછી એણે એનું રિઝલ્ટ મોકલ્યું કે સર મને તમે જેમ કીધું તેમ મને કોલેજ મળી ગઈ છે. થેન્ક યુ ફોર ધીસ ઓલ્સો. એની પછી એને રિપ્લાય ગયો છે. આ મારું એક ગ્રુપ પણ હતું વિદ્યાર્થીઓનું, જેમાં મારા ઘણા બધા વિદ્યાર્થીઓને અમે મળવા જતા હોઈએ ત્યારે ગ્રુપ બનાવતા હોઈએ. મેં કોંગ્રેચ્યુલેશન ગઈકાલ લખ્યું છે 3 ને 4. થેન્ક યુ સર, થેન્ક યુ, તમારા સપોર્ટ વગર પોસિબલ નહોતું. થેન્ક યુ સર, આપ નહીં હોતે તો સર હમ લોગો કા ક્યા હોતા. મેં લખ્યું છે કે જો અમે કંઈ નથી કર્યું આમાં, અમે કૃષ્ણની જેમ ખાલી માર્ગદર્શન આપ્યું છે. મહેનત તો ભાઈ બધા તમે લોકોએ જ કરી છે. બરાબર ને? અમારું કામ બસ આ જ છે, માર્ગદર્શન આપવાનું. આ વર્ષે 2027 માટે DDCETમાં અમારું પ્લેટફોર્મ જે રીતની વસ્તુઓ લાવ્યું છે એ વસ્તુ તમને જોઈને કદાચ એવું લાગશે કે ભાઈ આ જબરજસ્ત કામ કરી રહ્યું છે. તમે એક વખત કોર્સમાં આવો તો તમે જોજો કોર્સની અંદર, અને જબરજસ્ત મહેનત કરી રહી છે અમારી ટીમ. એવું નથી કરી રહી. આ વખતે બધાને કીધું છે નહીં ચાલે એટલે નહીં ચાલે. પ્રિય સર જે મહેનત કરે છે બધાએ કરવાની. તો જો તમારે પણ, આ તો મેં તમને નાનકડી ઝલક આપી છે. તમારે ફીડબેક જોતા હોય ને DDCETના કોર્સની અંદર આખા બધા ફોટા મૂક્યા. પ્લે સ્ટોરમાં જશો, રિવ્યુ છે DDCETના અને તમે આપશો. બરાબર, કેમ કે અમારી ટીમ કામ જ એ રીતે કરે છે DDCET માટે, આમ એક જનૂન સાથે કામ કરે છે. રેન્ક લાવવો છે તો લાવો. છેલ્લા 3 વર્ષથી થયા હતા 1 લાવવો છે તો લાવવો છે, અને એ પણ ખોટી રીતે નહીં. કોર્સની અંદર જોડાયો હોય વિદ્યાર્થી, ડાઉટ પૂછ્યા હોય, એને કંઈક બી શીખ્યો હોય તો જ આપણો રેન્ક 1, બાકી નહીં. જ્યાં સુધી રેન્ક 1 ના આવે ત્યાં સુધી મહેનત જારી રાખીશું. અને હવે ખબર પડે છે કે ભાઈ મહેનત કરી છે, હજુ પણ અમે લડીશું. બરાબર, ટોપ 10માં જ્યાં સુધી 10માંથી 10 વિદ્યાર્થીઓ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં નહીં આવે ત્યાં સુધી અમારી ટીમ કામ કરશે. અને આ વર્ષે હું તમને ગેરંટી આપું છું, તમે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો લેશો એટલે એકય MCQ એની બહારનો નહીં આવે. એ રીતના ને એટલા MCQ અમે કોર્સની અંદર મૂક્યા છીએ. તો જોડાઈ જજો. કોર્સની અંદર ₹1200 અત્યારે ફીસ છે. 1150 હતી, જુલાઈમાં 1200 થઈ છે. બરાબર, હજી આગળના મંથની અંદર આ ફીસ વધવાની છે. કેમ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધે એટલે ફીસ વધે. ઠીક છે? કેમ કે નહીતર પછી અમારે બધાના ડાઉટ સોલ્વ કરવા હોય તો ડાઉટ સોલ્વ માટે બી જરૂર તો પડે ને, કેમ કે ડાઉટ ખુદ ટીચર સોલ્વ કરે છે. ખાસ તમારા મેક્સિમમ મિત્રોને વિડીયો શેર કરજો. તમને પણ તમારા એન્ડ રિઝલ્ટ સુધી નહીં, એડમિશન સુધી અમારી ટીમ સપોર્ટ આપશે. હું પોતે સપોર્ટ આપીશ ને પછી એન્જિનિયરિંગમાં તો તમારી પાસે સપોર્ટ રહેવાનો જ છે. અને 2027ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, ખાસ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. મેક્સિમમ મિત્રોને શેર કરજો જેથી અમને પણ ગમશે, તમે અમારી સાથે જોડાશો. તો જોરદાર રીતે ભણવું હોય DDCET ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, લાઈવ સેશન વીકમાં 5 લાઈવ અમે આ વખતે લઈ રહ્યા છીએ. બરાબર, તો 5 લાઈવ સેશન છે, મટીરિયલ છે, ચેપ્ટર વાઇઝ DPP આપીએ છીએ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપીએ છીએ, એમાંય લેક્ચર વાઇઝ આપીએ છીએ, જે તમને કોઈ નહીં આપે. આ જ રીતનું કામ છે. આખું મેનેજમેન્ટ કરવું ને બધું બહુ અઘરું હોય છે. તમે ખાલી ફિઝિક્સની અંદર પહેલા ફોલ્ડરમાં જઈને જોજો, ઇંગ્લિશની અંદર ટોપિક 2 જે ચાલુ છે એ જોજો, કેમિસ્ટ્રીમાં 6ઠ્ઠો ટોપિક ચાલુ છે એ તમે જોજો, ને તમને ખબર પડે કે કયા લેવલની ટીમ કામ કરી. ઠીક છે? તો મળીએ છીએ. કોઈને ઓફલાઈન બેચમાં જોડાવવું હોય તો ઓફલાઈનની અંદર પણ બેચ આ વીકથી સ્ટાર્ટ થઈ ગઈ છે. ખાસ જોડાઈ જજો. ઓનલાઈન ઓફલાઈન બંને સુવિધા છે. ઓફલાઈન અમારું ગાંધીનગર છે. મળીએ છીએ. બાય બાય.